તો સ્વાગત છે તમારા બધાયનું મારા આજના એક નવા વિડીયોમાં અને તમને બધાયને મારા તરફથી સૌથી પહેલાં જય ખુખાર મેળી, જય મહાકાળી। તો આજે તમારી સામે એક એવી ઘટના લઈને આવી છું જે સાંભળી તમે પણ શોક્ડ રહી જશો। કેમ કે ખુખાર મેળી જ્યારે ધૂણે છે ને તો એ તો બધાની વચ્ચે જાહેરમાં કહે છે કે હા મારી જોડે માં જે ખુખાર મેળી છે તે સાક્ષાત છે અને કંઈક હશે ત્યારે જેટલી ભીડ તેમની જોડે જમા થતી હશે। અને ક્યારે કોઈ ટોણા ટોટકા તો નથી કરે તો હું દરેક વિડીયોમાં કહું છું, પણ એ પણ કહે છે કે કોઈ એવો સાચો વ્યક્તિ કોઈક એવો મને આવી અને સ્ટેજ પર સવાલ કરે જેનો જવાબ હું ન આપું ને તો તમે મને કહેજો। અને અમુક એવી ભવિષ્યવાણી પણ તેમના દ્વારા કરવામાં આવી છે અને તે ભવિષ્યવાણી પણ ઘણી ખરી સાચી પડી છે। પણ એવું ક્યારે તમે જોયું કે એક લેડીઝ જે ધૂણવાનું જ કામ કરે છે, બધું કાળા જે થતા હોય ને જાદુ ને એ બધું જ કરે છે, વશીકરણ કહી દો ને એ જ। તો એ વશીકરણમાં જ્યારે એક ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે તો તે કહે છે કે હું ટ્રમ્પ પર વશીકરણ કરી દઈશ। હવે ટ્રમ્પ કોણ છે એ તમે વિચારમાં પડ્યા હશો કે આ વળી ટ્રમ્પ કોણ છે જેના પર વશીકરણ કરવાની વાતો ચાલી રહી છે। તો ટ્રમ્પ એટલે કે આપણા જે મોદીજી અહીંયા ભારતમાં છે તે જ રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ છે ટ્રમ્પ। તો તેમની ઉપર કાળું જાદુ કરવા માટે જે આ સામે તમે ભાઈને જોઈ રહ્યા છો તે કહી રહ્યા છે તે બેનને કે હું તમને પૈસા આપીશ, હું તમને તમારે જે પણ સુવિધા જોઈએ તે આપીશ, મને કરી બતાવો ટ્રમ્પ પર કાળું જાદુ। ત્યારે તે કહે છે કે મને ખાલી એક વખત મોદીજી જોડેથી પરમિશન અપાવી દો। હવે આ બધું તમે જે સાંભળી રહ્યા છો તેમાંથી તમને બારેજામાં બધું ક્યારેય જોવા મળ્યું એ મને કહેજો હો પાછું। અને એક ભાઈની કમેન્ટ હતી તેના ઉપર પણ મારે વાત કરવી છે। જો તમે સાચો ખરેખર ખુખાર મેળીને માનતા હો ને તો આ વિડીયો પૂરો જોજો। પણ હું ખાલી એટલું ઈચ્છું છું કે આપણે જે શ્રદ્ધા છે ને ક્યારે અટૂટ આમ થવી જોઈએ પણ ક્યારે તૂટવી ના જોઈએ, કેમ કે એક વખત તૂટે ને તો આપણે ક્યારે કોઈ પર વિશ્વાસ નથી કરી શકતા। અને ઘણા ખરાની જોડે થયું હશે એવું હે ને કે ભૂવા કીધું હશે ભૂવાએ કે તમે આટલા પૈસા એ ભરો, આટલું વાળન ચોળનનું વસ્તુ લઈ આલો તો હું તમારા ઘરે શાંતિ કરી દઈશ। અને એ પછી જો તમે ના તૂટ્યા હોય તો મને કહેજો તૂટ્યા છો ને, પણ આવું ખુખાર મેળી એ ક્યારેય નથી થયું। ત્યારબાદ તે મહિલા કહેવા લાગે છે, તમે આ જે મહિલાને હાલ જોઈ રહ્યા છો સ્ક્રીન પર, તે મહિલા કહેવા લાગે છે કે આપણા જે ભારતનો વાઘ એટલે કે જે રાજા છે નરેન્દ્ર મોદી તેમની જોડે ખાલી મને એક વખત રજા અપાવી દો અને એક વખત ખાલી એ હા પાડી દે તો હું તમને ટ્રમ્પ પર વશીકરણ કરી અને બતાવી શકું છું। અને તે એટલું પણ કહી રહ્યા છે કે વશીકરણ એમને એમ નથી થતા, તે એક સંકલ્પ દ્વારા કરવામાં આવે છે અને મને કોઈક સંકલ્પ આપશે તો જ હું વશીકરણ કરીશ। તો તમે મને આ જ સંકલ્પ નરેન્દ્ર મોદી જોડેથી અપાવી દો। તો હવે તમે બધા એક વસ્તુ મને કહો કે શું ખરેખર આ વશીકરણ કાળું જાદુ આ બધું હોય છે ખરી? કેમ કે હું ક્યાંક ને ક્યાંક તો હું પણ માનું છું કે હોય, પણ આટલું કે અહીંથી ટ્રમ્પ સુધી એ કાળું જાદુ કરી શકે એટલે વિચાર કરો। અને અત્યારે તો મેરડીમાના નામે ઘણી ખરી ગાદીઓ ચાલુ થઈ ગઈ છે અને ઘણી ખરી ગાદીઓ એક્સપોઝ પણ થઈ ગઈ છે। હવે વિચાર કરો કે આની પહેલાં મેં એક વિડીયો બનાવ્યો હતો ને તેમાં એક મુસલમાન મહિલા એ કહે છે કે હું મેરડીમાને પ્રખ્યાત કરવા માગું છું। એટલે હું કોઈ ખુખાર મેળી પર સવાલ નથી ઉઠાવી રહી, એ તમે ધ્યાનથી સાંભળજો। પણ બીજી ગાદીઓ જે વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા એક્સપોઝ કરવામાં આવી છે તે જ ગાદીઓની હું વાત કરી રહી છું, ખુખાર મેળીની વાત નથી કરી રહી। અને રહી ખુખાર મેળીની વાત, તો એક ભાઈએ મને શું કમેન્ટ કરી છે કે એ કહી રહ્યા છે કે તે પણ એક ઢોંગી છે, જે ખુખાર મેળી છે તે પણ એક ઢોંગી છે। અને આખી કમેન્ટ હું એમનું નામ શો નહીં કરું પણ તે એમની કમેન્ટ છે ને એ તમને જરૂરથી બતાવીશ। તેમનું કહેવું છે કે તમે આટલું બધું તેમની તારીફ કેમ કરો છો? અને જો ખુખાર મેળી એટલે કે જે હાર્દિક સોલંકી એટલે કે જે ભુવાજી દર રવિવારે આવે છે તે એટલા જ સતવાળા હોત ને ખરેખર એમની જોડે ખુખાર મેળી હોત તો એમને દવાખાને માણસોને મોકલવાની ક્યાં આવે છે? એ ખુદ પણ માણસને સાજા કરી શકે છે, એ પણ વગર દવાએ। તો ભાઈ જ્યાં દવાની જરૂર હશે ત્યાં દવા અને જ્યાં દુઆ લાગતી હશે ત્યાં દુઆ કામ કરી જશે। આ મારું માનવું છે ને મારી જોડે જે ખુખાર મેળીના ભક્તો છે ને એમનું પણ માનવું છે। અને સાથે કહી રહ્યા છે કે તે ટોટલી ઢોંગ છે અને એટલા જ જો સાચા હોય તો પછી હોસ્પિટલે મૂકવાનું નથી આવતું અને જમીનમાંથી પેટ્રોલના 500 ડબ્બા કાઢી બતાવે છે
શેના કહી રહ્યા છે? પેટ્રોલમાંથી 500 ડબ્બા તેલના કાઢી બતાવે, હે ને, અને કહી રહ્યા છે કે આટલા બધા ફાંકા ના ફેંકો તમે ખુખાર મેળવી વિશે. તો ભાઈ એક વખત હું તમને નમ્ર વિનંતી કરીશ કે આટલા જ તમને ફાંકા લાગતા હોય, જે પણ મને કમેન્ટમાં ખુખાર મેળવી વિશે આમથી તેમ બોલી રહ્યા છે, તેમને હું એક જ વાત કહેવા માંગીશ. હું બધાને જવાબ આપવા માટે વિડીયો પહેલી વાત તો નથી બનાવતી. હું ખાલી એટલે વિડીયો બનાવું છું કે ક્યારેક કોઈ ઊંધી જગ્યાએ ન પહોંચી જાય, તેમની લાગણીઓને ઠેસ ન વાગી જાય, એની માટે હું આ વિડીયો બનાવું છું. અને ક્યાંક સારું થતું હોય ને, હું તો કહું છું તમે પણ વિડીયો બનાવો અને કહો કે આ જગ્યાએ આટલું સચ છે અને માતાજી ધાર્યા કામ પૂરા કરે છે, હે ને. એની સાથે એ ભાઈ એ પણ કહી રહ્યા છે કે બધાએ એક જ જગ્યાએથી આવ્યા છે, બધા ભગવાનના બનાવેલા માણસો છે, માણસોમાં કોઈ જ ફેરફાર નથી. એ પણ આપણી જેમ નોર્મલ માણસ છે, ખાલી લોકોના વિશ્વાસ સાથે રમી રહ્યા છે અને લોકોને ઠગી રહ્યા છે. તો હવે તમને કેવું લાગે છે જ્યારે ખુખાર મેળવી વિશે કોઈ આવી રીતે અપશબ્દ બોલી જાય ત્યારે તમને કેવું લાગે છે? બસ તો તે જ રીતનું મને લાગે છે. પણ હું અમુક વખત અમુક કમેન્ટ છે ને એ ઇગ્નોર કરું છું, પણ જ્યારે લાગે કે ના યાર આ હદ થઈ ગઈ છે અને આ ભાઈને જવાબ આપવો જરૂરી છે, ત્યારે જ જઈને હું વિડીયોમાં તમારી સામે આ બધું બોલી રહી છું. પણ હા, મારા આ વિડીયો તમે જે જોઈ રહ્યા છો ને તેમાં હું તમને એવી પણ વસ્તુઓ બતાવીશ કે તમને થોડુંક ધ્યાન આવે કે આપણે કઈ જગ્યાએ વિશ્વાસ મૂકવા જેવો છે અને કઈ જગ્યાએ વિશ્વાસ ન મુકાય. આજે ખુખાર મેળીએ ભાવિ ભક્તોની તમે ભીડ તો જુઓ યાર, આટલો તો કોઈ મેળામાં ભીડ નહીં થતી એટલી ભીડ છે. અને બીજી કોઈ મને ગાદી બતાવો જે આટલી ભીડ થતી હોય. અને ખુખાર મેળી તો ખુદ કહે છે કે યાર કોઈક તો મારું ઇન્ટરવ્યૂ લઈ લે, હું ઇન્ટરવ્યૂ આપવા તૈયાર છું. પણ આજ ઘણી ખરી ગાદીઓએ મેં જોયું છે કે ઘણા ખરા લોકો જે ધૂણતા હોય છે ને તેમના પણ ઇન્ટરવ્યૂ લેવાતા હોય છે અને તે લોકો ઇન્ટરવ્યૂ આપે પણ છે. પણ આ મેલડીમાં જોડે કોઈક ઇન્ટરવ્યૂ લેવા જાય અને સવાલ પૂછે ત્યારે કહેવાય. અને જેને પણ ડાઉટ હોય ને એ એક વખત ખુખાર મેલડી આગળ જાઓ, તમારા પગ ચાલવાની ક્ષમતા હોય તો જ્યાં ખુખાર મેલડી બેઠા છે સ્ટેજ પર ત્યાં સુધી જાઓ અને એક સવાલ પૂછી બતાવો, ત્યારે તમને પોતાને ભાન આવી જશે કે તે ઢોંગી છે કે શું છે. અને ઘણા ખરા તો એ પણ કહી રહ્યા છે કે એ ઢોંગી છે ને એ પણ એક દિવસ એક્સપોઝ થઈ જશે. હવે તમે વળી કહેતા હશો કે એક્સપોઝ એટલે શું? કે એ એમનું કહેવું એમ છે કે તે પણ એક વખત જે તેમનો ઢોંગ છે ને તે પણ પકડાઈ જશે. ભાઈ સમયની વાત છે, આટલા વર્ષોથી તેમની ગાદી ચાલતી આવી છે. અને પહેલાં તે બીજા પાર્ટી પ્લોટમાં ગાદી કરતા હતા ત્યારે નોર્મલી પબ્લિક ત્યાં આવતી હતી. પણ આજે જે જગ્યાએ તે ગાદી કરી રહ્યા છે ને તે આખું ખેતર છે અને ખેતરમાં પબ્લિક નહીં હમાતું ને પાર્કિંગની સુવિધા તો તેમને પોતાની ગાદીથી થોડીક દૂર કરી છે આજુબાજુમાં, હે ને. વિચાર કરો તો કંઈક હશે યાર, કંઈક એમને આપણે માનતા હશું ને પૂરું થતું હશે. મારું તો ઓફકોર્સ થયું છે પૂરું 110%. હું કહું છું કે મેં 2 થી 3 વખત ત્યાં માન્યું છે. હું માનું છું ભગવાન માતાજીમાં, પણ સૌથી પહેલાં કુળદેવીમાં માનું છું. તો તમને બધાને નમ્ર વિનંતી કરું છું કે તમે બધાએ કુળદેવી પહેલાં માનજો, કેમ કે આ વસ્તુ તો પોતે ખુખાર મેળી કહે છે. અને બસ ઉમ્મીદ કરું છું કે તમને આજનો વિડીયો મારો પસંદ આવ્યો હશે અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં ખૂબ જ જલ્દી. પણ પોતાનો વિશ્વાસ ક્યાં મૂકવો અને ક્યાં ન મૂકવો એ પણ થોડુંક સાવધાની રાખજો, કેમ કે બધી જ જગ્યાએ ખુખાર મેળી હાથ ચાલવા નહીં ઊભા હોય. તો રાધે રાધે ને જય શ્રી કૃષ્ણ તમને બધાને.